કથાને જીવનમાં ઉતારજો, આ કથાને જીવતા શીખજો, આ કથાને વાગોળજો. અહીંયા સાંભળીને વયા જાવ એટલે પૂરું થઈ ગયું એમ નહીં. જેમ પિક્ચરમાંથી નીકળો પછી કેમ ઓલું ન આવડતું હોય તો ગીત ગાતા ગાતા આવો છો, 2 કડી યાદ રહી તો એ ગાતા ગાતા આવે. એમ અહીંયાથી જ્યારે જાવ ને ત્યારે કથાને યાદ કરજો. કોઈ ધૂન ગવાણી હોય તો એને યાદ કરજો, પણ ગાતા ગાતા જાજો. પ્રેત ધુંધુકારીનો ઉદ્ધાર કર્યો, એની કથા બતાવી. ત્યારબાદ ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ એની કથા છે. ભાગવતનો વક્તા વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. ભાગવતનો વક્તા હંમેશના માટે વિરક્ત હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ અને બ્રાહ્મણ હોવો જોઈએ. વૈષ્ણવનો અર્થ એવો નહીં કે ઠાકોરજીની સેવા કરે, એ સંપ્રદાયના વૈષ્ણવની વાત નથી કરી. અહીંયા વૈષ્ણવ સ્વભાવની વાત કરી છે. પર દુખે ઉપકાર કરે તોય મનય અભિમાનન આને રે. જે બીજાને દુઃખમાં ઉપયોગી બને અને છતાં મનમાં અભિમાન ન લાવે એને વૈષ્ણવ કહેવાય. બીજાને મદદ કરીને પોતે ભૂલી જાય એને વૈષ્ણવ કહેવાય. પણ કરુણા એ છે કે આપણે કોઈકની મદદ કરી હોય એ આપણે જિંદગીભર યાદ રાખીએ, અને આપણને કોઈકે મદદ કરી હોય એ તરત ભૂલી જઈએ આપણે. બીજાને જે ઉપયોગી થાય એ વૈષ્ણવ છે. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, જે ભગવાન ભાગવતની કથાઓ માટે થઈને શાસ્ત્રને ભણ્યો હોય એવો ભગવાન ભાગવતજીનો વક્તા લઈ આવી અને તમારે એની પાસે કથા કરાવવી જોઈએ. ભાગવતના વક્તાના ગુણધર્મ, દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ, અને છેલ્લે કહ્યું શ્રોતાના નિયમો. જો વક્તાને નિયમો હોય તો શ્રોતાને નિયમ હોય જ. શ્રોતાનો પહેલો નિયમ છે એક આસને બેસીને કથા સાંભળવી. બેસી ગયા પછી કથા પૂરી ન થાય ત્યાં સુધી ઊભું ન થવું, એને કથા સાંભળી કહેવાય. બીજું, શ્રોતાનો નિયમ છે આપણાથી કથામાં વિક્ષેપ ન થાય એવું કરવું. આ દુનિયામાં દેવ ભાગવતમાં લખ્યું છે 4 વસ્તુમાં ક્યારેય પણ વિક્ષેપ ન કરવો, છેદ ન કરવો. 1, કોઈની નિંદરમાં ભંગ ન કરવો. કોઈ સૂતો હોય માણસ તો એને ભંગ ન કરવી નિંદ્રા. બીજું, પતિ પત્નીના પ્રેમમાં તિરાડ ન પાડવી કોઈ દિવસ. ત્રીજું, મા બાપથી સંતાનોને જુદા ન કરવા. અને ચોથું, કથા છેદો. નિદ્રા ભંગ, કથા છેદો. નિંદ્રમાં ભંગ ન કરવો અને કથામાં ક્યાંય વિક્ષેપ ઊભો ન કરવો. જો આવા પ્રકારના પાપ કરવામાં આવે તો એ બ્રહ્મ હત્યા સમાન પાપ છે. માટે કથાના મંડપમાં આવ્યા પછી સતત મૌન રહેવું. કથામાં આવ્યા પછી આપણો મોબાઈલ સાયલન્ટ કરી દેવો અને ઊંધો મૂકી દેવો, વાઇબ્રેટ નહીં હો. અને હું તમને બાહેંધરી આપું છું કે 4 કલાક તમારો મોબાઈલ સાયલન્ટ મૂકી દો અને ભગવાનની કથામાં જોડાઈ જાઓ. એ 4 કલાકમાં એકેય એવો ફોન નહીં આવે જે તમે રિસીવ ન કરો તમારે લાખો રૂપિયાની ખોટ જાય. કાંઈ નહીં થાય તમારે. ભગવાન પર છોડી દો, તમારે ખોટ નહીં જાય. અને હું તો ચોક્કસ કહું છું, કદાચ પૈસાની ખોટ જાય ને તો આ કથા વહી જાય ને એની જેટલી ખોટ તો નહીં જ જાય. અને ખોટ જાય તો ભાગીદારોમાં બધાને વેચાઈ જાય.